અમદાવાદના બાપુનગર વોર્ડમાં રાજકારણ ફરી એકવાર ગરમાયું છે। ટિકિટ વિતરણને લઈને અસંતોષના સૂર ઉઠ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે એક નામ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, પ્રકાશ ગુર્જર। બાપુનગરમાં ચાલુ કાઉન્સિલર પદ માટે ટિકિટ ન મળતા રાજકીય હલચલ તેજ બની છે। સમર્થકોમાં નિરાશા જોવા મળી રહી છે। આજ રોજ મોટી સંખ્યામાં સમર્થકો પ્રકાશ ગુર્જરની ઓફિસે ભેગા થયા હતા, જ્યાં કેટલાક લોકોએ તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની વાત પણ કરી, પરંતુ અહીં પ્રકાશ ગુર્જરે એક જવાબદાર નેતા તરીકે પરિસ્થિતિને સંભાળી સમર્થકોને શાંતિથી સમજાવતા તેમણે કહ્યું કે મતદાન દરેક નાગરિકની ફરજ છે। ચૂંટણીમાં ભાગ લેવો આપણી લોકશાહી માટે જરૂરી છે। હું હંમેશા બાપુનગરની જનતાના પડખે ઊભો રહીશ। પ્રકાશ ગુર્જરની વધતી લોકપ્રિયતા હવે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે। સૂત્રો મુજબ તેમની લોકપ્રિયતા કેટલાક સ્થાનિક નેતાઓને અણગમતી હોવાની ચર્ચાઓ છે। જો કે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી। ટિકિટ ન મળવા છતાં નિષ્ઠા અને જનતા પ્રત્યેની જવાબદારી જાળવવાનો સંદેશ બાપુનગરમાં એક અલગ રાજકીય સંસ્કૃતિની ઝલક આપી રહ્યો છે।